હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન થીમ સાથે બનાસકાંઠામાં ખેલ મહોત્સવનો પ્રારંભ. તો રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જગાણા ખાતેથી જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો. રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર બનાસકાંઠાના ખેલાડીઓનું કરાયું સન્માન. હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખિલે ભી થીમ આધારે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે. આજ રોજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જગાણા એસ.કે. મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો. કાર્યક્રમના સ્થળે સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બનાસકાંઠાના વિવિધ રમતવીરોને સન્માનિત કરાયા હતા, જેમાં ફૂટબોલ ખેલાડી રાધિકા પટેલ તથા રક્ષા ચૌધરી, બોક્સિંગ ખેલાડી વેદ પટેલ અને કુસ્તી ખેલાડી યુવરાજસિંહ ઠાકોરનું સન્માન કરાયું હતું. આ ખેલાડીઓએ દેશ તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું હતું. આજે તારીખ 29 થી 31મી સુધી ખેલો ઇન્ડિયા ગુજરાત સરકાર દ્વારા અને જિલ્લા કક્ષાનું આયોજન છે. એની અંદર અનેક ખેલાડીઓ ભાગ લેવાના છે અને ખેલાડીઓ પોતાના બુલંદ હોંસલા સાથે મેદાનની અંદર ઉતરતા હોય છે કે જીતવું છે. જીતવું એ અગત્યની વસ્તુઓ છે જિંદગીની અંદર. અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે 2047ની અંદર વિકસિત ભારત કરવું હોય તો મારા ભારતીય તમામ ભારતીયો પણ ફિટ હોવા જોઈએ. અને આ ભારતીયો ફિટ હોય તો વિકસિત ભારતમાં એક અમૂલ્ય ફાળો એમનો કહેવાય. અને દરેક ભારતીયે આજથી આ ખેલાડીઓની સાથે રમતગમત સાથે એમણે પણ ફિટ રહેવાના એક સંકલ્પ લીધા છે. અને આ સંકલ્પ દ્વારા આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ બનાસકાંઠા જિલ્લો પણ સંકલ્પ લે છે કે અમે તમામ જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો, માતાઓ, બહેનો બધા જ ફિટ રહી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમારા વિકસિત ભારતની અંદર સંપૂર્ણપણે અમે સાથ અને સહકાર અમારો છે.